સામાન્ય રીતે ચૂંટણી ટાણે નેતાઓ પાર્ટી પાસે જઈને મને ટિકિટ આપોની માંગણી કરતા હોય છે। યાદી જાહેર ન થાય ત્યાં સુધી ચેન પડતું નથી, પરંતુ ભારતસિંહ વાઘલાના મામલે જાણે કે ઉલટી ગંગા વહી રહી છે। અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટી એવું ઈચ્છી રહી છે કે વાઘલા તેમના નિશાન પર લડે, કારણ કે વાઘલાએ એક જ બેઠક પરથી ત્રણેય પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવીને નવું જ પરાક્રમ કર્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા વાઘલાએ ત્રણ પાર્ટીમાંથી ફોર્મ ભરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે મને અવિશ્વાસ હતો એટલે ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભર્યા છે। દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પરથી ભારતસિંહ વાઘલાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ ત્રણેયમાંથી ફોર્મ ભર્યા છે। ભારતસિંહ વાઘલા અગાઉ 2022માં દેવગઢ બારિયા બેઠક પરથી બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચૂક્યા છે। એ સમયે તો તેઓ 69,000થી વધુ મત સાથે બીજા ક્રમે રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા હવે તેઓ કઈ પાર્ટીની ઉમેદવારી જાળવી રાખશે તે અંગે પણ સ્પષ્ટતા કરી। ધાનપુર વિસ્તારની જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે ત્યાંથી ભરતભાઈ વાઘલા જેઓએ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ત્રણેય પાર્ટીમાંથી જે ફોર્મ ભર્યા હતા અને આજે જે ભરતભાઈ છે તેઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। ભરતભાઈ, શું કહેશો, તમે ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે કઈ પાર્ટી સાથે આગળ જશો? એ પછીનો વિષય છે ભાઈ, જે મારે કઈ પાર્ટીમાં જોડાવું ને આજે મને ખબર નથી। મેં ત્રણેય પાર્ટીમાં ફોર્મ ભર્યા છે, ભાજપ, કોંગ્રેસ ને આપ, પણ હવે જ્યારે હમણાં 11 વાગે અધિકારીઓ મેન્ડેટ ખુલશે, ખબર પડશે કે ભાઈ આપ તમારા મેન્ડેટ ત્રણ પાર્ટીમાં હોય તો હું વિચારીશ ચકાસણી પછી। આજે મારું ફોર્મ પાસ થાય પછી જોઈ લઈશ। ભરતભાઈ, ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? મને એવું થયું, મને અવિશ્વાસ થતો, કદાચ કોંગ્રેસ નહીં આપે, કદાચ આપ નહીં આપે તો ભાજપ આપશે, અને ભાજપ નહીં હાલે તો કોંગ્રેસ આપશે, એટલે મેં ભરી દીધા હતા ફોર્મ। બિલકુલ કહી શકાય કે આ હતા ભરતભાઈ, જેઓએ કીધું કે તેઓએ ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે, સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને મેન્ડેટ ખુલતા સાથે તેઓને પણ જાણ થશે। ત્યારે ભરતભાઈ કઈ પાર્ટી સાથે જોડાશે તે તો આવનાર સમય જ બતાવશે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। સામાન્ય રીતે ચૂંટણી ટાણે નેતાઓ પાર્ટી પાસે જઈને મને ટિકિટ આપોની માંગણી કરતા હોય છે। યાદી જાહેર ન થાય ત્યાં સુધી ચેન પડતું નથી, પરંતુ ભારતસિંહ વાઘલાના મામલે જાણે કે ઉલટી ગંગા વહી રહી છે। અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટી એવું ઈચ્છી રહી છે કે વાઘલા તેમના નિશાન પર લડે, કારણ કે વાઘલાએ એક જ બેઠક પરથી ત્રણેય પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવીને નવું જ પરાક્રમ કર્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા વાઘલાએ ત્રણ પાર્ટીમાંથી ફોર્મ ભરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે મને અવિશ્વાસ હતો એટલે ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભર્યા છે। દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પરથી ભારતસિંહ વાઘલાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ ત્રણેયમાંથી ફોર્મ ભર્યા છે। ભારતસિંહ વાઘલા અગાઉ 2022માં દેવગઢ બારિયા બેઠક પરથી બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચૂક્યા છે। એ સમયે તો તેઓ 69,000થી વધુ મત સાથે બીજા ક્રમે રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા હવે તેઓ કઈ પાર્ટીની ઉમેદવારી જાળવી રાખશે તે અંગે પણ સ્પષ્ટતા કરી। ધાનપુર વિસ્તારની જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે ત્યાંથી ભરતભાઈ વાઘલા જેઓએ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ત્રણેય પાર્ટીમાંથી જે ફોર્મ ભર્યા હતા અને આજે જે ભરતભાઈ છે તેઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। ભરતભાઈ, શું કહેશો, તમે ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે કઈ પાર્ટી સાથે આગળ જશો? એ પછીનો વિષય છે ભાઈ, જે મારે કઈ પાર્ટીમાં જોડાવું ને આજે મને ખબર નથી। મેં ત્રણેય પાર્ટીમાં ફોર્મ ભર્યા છે, ભાજપ, કોંગ્રેસ ને આપ, પણ હવે જ્યારે હમણાં 11 વાગે અધિકારીઓ મેન્ડેટ ખુલશે, ખબર પડશે કે ભાઈ આપ તમારા મેન્ડેટ ત્રણ પાર્ટીમાં હોય તો હું વિચારીશ ચકાસણી પછી। આજે મારું ફોર્મ પાસ થાય પછી જોઈ લઈશ। ભરતભાઈ, ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? મને એવું થયું, મને અવિશ્વાસ થતો, કદાચ કોંગ્રેસ નહીં આપે, કદાચ આપ નહીં આપે તો ભાજપ આપશે, અને ભાજપ નહીં હાલે તો કોંગ્રેસ આપશે, એટલે મેં ભરી દીધા હતા ફોર્મ। બિલકુલ કહી શકાય કે આ હતા ભરતભાઈ, જેઓએ કીધું કે તેઓએ ત્રણેય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે, સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને મેન્ડેટ ખુલતા સાથે તેઓને પણ જાણ થશે। ત્યારે ભરતભાઈ કઈ પાર્ટી સાથે જોડાશે તે તો આવનાર સમય જ બતાવશે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।